નમસ્કાર, મારું નામ કિરણભાઈ જેઠાભાઈ પરમાર છે અને આજે હું ગાંધીનગર ટોપર ટોક્સના માધ્યમથી તાજેતરમાં આવનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા વિશે પાસ કરવાની એક સ્ટ્રેટેજી આપની શેર કરીશ. તો હું 2017ની લેવાયેલી તલાટી કમ મંત્રીની ભરતીમાં તલાટી કમ મંત્રી ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર તાલુકામાં સિલેક્ટ થયો છું અને હાલ સાદરા મુકામે ફરજ બજાવું છું. તૈયારી દરમિયાન મેં જે અનુભવ કર્યા અને મારી જે તૈયારી કરવાની સ્ટ્રેટેજી છે, આજે એ વ્યક્તિગત અનુભવ હું આપની સમક્ષ શેર કરીશ અને અંતમાં હું મારા નોકરીના અનુભવ પણ આપની તરફ સમક્ષ શેર કરીશ, જેથી તમને આવનારી પરીક્ષા સંદર્ભે થોડું ઘણું માર્ગદર્શન મળશે. તો કોઈ પણ પરીક્ષાની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કેટલા ફોર્મ ભરાયા છે એ આપણો વિષય નથી. ઘણા બધા લોકો ઘણા બધા ફોર્મ ભરતા હોય છે અને ઘણા બધા પરીક્ષા આપતા હોય છે અને ઘણા બધા તૈયારી કરતા હોય છે અને ઘણા બધા તૈયારી કરતા નથી. પરંતુ મારું એ જ કહેવું છે કે જ્યારે તમે કોઈપણ પરીક્ષાનું ફોર્મ ભરો અને પરીક્ષામાં નોકરી લેવાના ઉદ્દેશ્યથી જ્યારે તમે તૈયારી કરી રહ્યા છો તો તમારી સમક્ષ બે જ વસ્તુ હોવી જોઈએ કે પરીક્ષામાં કેટલી સીટો છે અને પરીક્ષામાં કેટલું કટ ઓફ મારે લાવવાનું છે. પરીક્ષા અલગ અલગ પ્રકારની હોય છે. જ્યારે તમે જીપીએસસીની પરીક્ષા આપો છો તો જીપીએસસીની પરીક્ષા 3 સ્ટેજની હોય છે. ડીવાયએસઓની પરીક્ષા આપો છો તે 2 સ્ટેજની હોય છે અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપો છો તો એક પ્રથમ તબક્કો થિયરિકલ હોય છે, બીજું કોમ્પ્યુટર હોય છે. અને જ્યારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી કોઈપણ પરીક્ષા તમે આપો છો તે એ માત્ર એક જ સ્ટેજની હોય છે. આ એક સ્ટેજની પરીક્ષા 1 કલાકનું પેપર હોય છે. 1 કલાકના પેપરમાં તમારે 100 પ્રશ્નો એટેમ્પ કરવાના હોય છે અને આ 100 પ્રશ્નો એ તમને નોકરી તરફ લઈ જાય છે. 100 પ્રશ્નોમાંથી કેટલા મહત્તમ તમે આવડી શકે છે, તમે કેટલા એક્યુરેસી લેવલથી એ કામ કરી રહ્યા છો, એ તમારું સિલેક્શન તરફ એક નજીક આગળ જવાનો પ્રયત્ન કરે છે. મારું તમને એ કહેવું છે કે જીપીએસસીની પરીક્ષામાં જ્યારે તમે પ્રિલિમ પરીક્ષામાં સ્કોર કરતા હો છો ત્યારે પ્રિલિમ પરીક્ષામાં નીચેની બોટમ લાઈન કરવાની હોય છે. જ્યારે પંચાયત સેવા પસંદગી દ્વારા તમે પ્રયત્ન કરતા હો છો પરીક્ષા પાસ કરવાનો તો તમારે ટોપ લેવાનું ટ્રાય કરવું પડશે. મેં 2017માં જ્યારે પરીક્ષા આપી ત્યારે મેં 100 માર્કના પ્રશ્નોમાંથી લગભગ 92 જેટલા પ્રશ્નો એટેમ્પ કરેલા અને એમાં મારે 84 માર્ક જેવા આવેલા. અને એમાં મેં એકદમ જોવા જઈએ તો અલગ અલગ સબ્જેક્ટ માટે અલગ અલગ સમય ફાળવ્યો હતો અને મેં લગભગ 4 મહિનાની તૈયારી દરમિયાન આ પરીક્ષા પાસ કરેલી છે. આમાં કોઈ ખોટું નથી, એકદમ 100% સાચી વાત છે અને આપણી તરફ હું સત્ય લાવવા માગું છું. મિત્રો, જ્યારે તમે 4 મહિનાનું પ્લાનિંગ કરો અથવા 3 મહિનાનું પ્લાનિંગ કરીને ચાલતા હોઈએ ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમારી દરેક પરીક્ષાનો એક તબક્કામાં એક્યુરેસી લેવલનો હાઈ જશે. મેં અભ્યાસક્રમના 4 તબક્કા છે, જેમાં એક જોવા જઈએ તો જનરલ નોલેજનો તબક્કો હતો, જે હાલ એ વસ્તુને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 2 સબ્જેક્ટ તરીકે આ નવા સિલેબસમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજા નંબરનો મુદ્દો છે ગુજરાતી ગ્રામર અને સાહિત્ય. ત્રીજા નંબરનો મુદ્દો છે અંગ્રેજી ગ્રામર અને સાહિત્ય અને ચોથા નંબરનો મુદ્દો છે ગણિત, જેને આપણે મેથ્સ તરીકે જોવા હોય છે, બેઝિક મેથ્સ તરીકે. તો મિત્રો, આ 4 વસ્તુના ટોટલ 100 માર્ક ગણવા જઈએ તો પહેલો સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ 50 માર્કનો, જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. તો આપણને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 2 મુદ્દાઓમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે શું કહેવા માગે છે. અભ્યાસક્રમ હંમેશા શું કહેવા માગે છે એ વિદ્યાર્થી સમક્ષ હર હંમેશા હોવું જોઈએ. અભ્યાસક્રમ જનરલ નોલેજ એમાં ગુજરાતના અથવા ભારતના તમામ મુદ્દાનું જનરલ નોલેજ, જે એક બ્રીફ આઈડિયા, ધોરણ 12ના લેવલની પરીક્ષા છે એમાં કોઈ ડિટેલમાં પૂછતા નથી. જ્યારે ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામ હોય ત્યારે બહુ ડિટેલમાં અભ્યાસ કરવો પડતો હોય છે. જનરલ અવેરનેસનો મતલબ કે તમારે તાજેતરમાં તમારી આજુબાજુ જે મુદ્દાઓ ચાલી રહ્યા છે એ મુદ્દાઓ પ્રત્યે તમે અવેર હોવા જોઈએ, ના કે તમે જ્ઞાતા હોવા જોઈએ. અગત્યનો મુદ્દો આ છે. જ્યારે આપણે કોઈ બી જનરલ અવેરનેસના ક્ષેત્રમાં આગળ વધતા હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ ક્ષેત્રમાં આપણે ખૂબ એટલું બધું ઊંડાણપૂર્વક અભ્યાસ કરી દેતા હોય છે કે બીજા મુદ્દાઓનું સંતુલન સાધી શકતા નથી. મારી પરીક્ષાની તૈયારી દરમિયાન સૌથી મહત્ત્વના 2 મુદ્દાઓ પર મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું: ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ. અને બીજો મુદ્દો તે અંગ્રેજી ગ્રામર અને અંગ્રેજી લેંગ્વેજ. તો આ 2 મુદ્દા એવા છે કે જે આપણી પરીક્ષામાં 20-20 માર્કના અંદાજિત છે. તો આ 40 માર્કમાંથી તમે મેક્સિમમ કવર કરી શકવા જોઈએ. જે 50-50 માર્કનું જે પોર્શન આપણે 50 માર્કનું જે પોર્શન છે એમાં 25-25 માર્કના આપણે 2 ભાગ પડી તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 25-25 માર્ક આપણે ગણીએ તો જે મુદ્દા નંબર અભ્યાસક્રમમાં જે 1 આપવામાં આવ્યો છે જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ, તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં ટોટલ 11 મુદ્દાઓ આપવામાં આવે છે સિલેબસમાં અને 11 મુદ્દાના ટોટલ ટોપિક ગણવા જઈએ તો આપણે 24 જેટલા મુદ્દાઓ પર કામ કરવું પડે. 24 મુદ્દાઓમાંથી આપણે જો 50 માર્કના ડિવાઈડ કરીએ તો 24 × 2 એટલે 48. એવરેજ દરેક મુદ્દાનો 2 માર્કનો એક પ્રશ્ન આવી શકે એમ છે. તો તમારે આ બધા જ મુદ્દાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો નથી, પરંતુ ગુજરાત લેવલે
અને ધોરણ 12ના લેવલ સુધી કેટલા લેવલનું પૂછાય છે કે એનો તમારો અભ્યાસ કરવાનો છે. માનો કે પહેલો જ મુદ્દો છે કે મેન્ટલ એબિલિટી અને એબિલિટી સંદર્ભે છે. તો મેન્ટલ એબિલિટીમાં તમારે રિઝનિંગના મુદ્દાઓ ઉપર છેલ્લા જે જૂના પેપરોમાં પૂછાયેલા છે એ નગર સમક્ષ રાખી તાજેતરની પરીક્ષાઓમાં વર્ગ 3ની પરીક્ષાઓ DYSO કે GPSC લેવલમાં તો તમારે એ જોવાનું છે કે આ મુદ્દાઓમાંથી કયા કયા મુદ્દાઓ આપણી એક્ઝામમાં પૂછાઈ શકે. પછી જ્યારે ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો ગુજરાતની અને ભારતની ભૂગોળની એક ટોપિક છે. તો ગુજરાતની અને ભારતની ભૂગોળમાં તમારે ભારતનું ઓછું કરવાનું છે. ઓછું મતલબ કે ભારતની બાઉન્ડ્રી લાઇન છે, ભારતના પર્વતો છે, ભારતની નદીઓ છે, ભારતના ઉચ્ચ પ્રદેશો છે, આજુબાજુ આવેલા દરિયાઓ છે અને ભારત સંદર્ભે જે ઉપર છેલ્લી માહિતી છે એ તૈયાર કરવાની છે. જ્યારે ગુજરાત સંદર્ભે તમારે કોઈ મુદ્દો બાકી રાખવાનો નથી. જો તમે ગુજરાત સંદર્ભના તમામ મુદ્દા કવર કરશો તો આ ટોપિકમાંથી માનો કે 2 પ્રશ્નો પૂછાયા છે તો બંને તમને આવડવા જરૂરી છે. જેટલા તમે 50 માર્કના જે અભ્યાસક્રમમાંથી 50 જેટલું મેક્સિમમ કવર કરશો એટલું તમારા સ્કોરમાં આગળ જશે. જ્યારે 100 માર્કની પરીક્ષા હોય ત્યારે તમારી મહેનતમ તમારી 90, 95 અથવા 96 માર્ક સુધી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને 2017ની પરીક્ષામાં આટલા માર્ક્સ લોકોએ સિક્યોર કરેલા છે અને મિનિમમ ઓછા તમારે 80ની આસપાસ તો મેરિટ રહેશે જ. જો મારું એવું માનવું છે. અમારી વખતે જિલ્લા વાઇઝ ફોર્મ ભરવાતા હતા એટલે જિલ્લા વાઇઝ એવું હતું કે માનો કે ગાંધીનગર જિલ્લામાં તમારું છે તો કટ ઓફ મારું 84 અટક્યું હતું જે તે ટાઈમે. તો ત્યાં હું કદાચ સિલેક્શન થઈ જાય, મારું થઈ ગયું સિલેક્શન, મારા પછી એકાદ પોઈન્ટ ઓછા હોય એ લોકોને ના થયું. તો એ જ લોકો જ્યારે કચ્છમાં ફોર્મ ભર્યું હોય તેમને તો 75 માર્કે એમનું સિલેક્શન થઈ ગયું. તો આ એક સૌથી સરકારનો હું માનું છું કે બેનિફિટ છે કે તમારી ભરતી ટોટલ સેન્ટ્રલાઇઝ થઈ છે. એટલે તમે જો મેરિટમાં નીચા ક્રમે છો તો કોઈપણ જિલ્લામાં તમને પોસ્ટિંગ મળી શકશે. એટલે તમે જોબ સિક્યોરિટી તમને આ વખતે ગઈ વખતના પ્રમાણમાં વધારે સારી છે. હવે હું માનું છું કે જો તમે આ 50 માર્કના જે મુદ્દા નંબર સિલેબસમાં એક છે એમાં 50 માર્કમાંથી તમે જો 35 થી 40 કવર કરો તો અગાઉના જે મુદ્દાઓ છે કે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ અને ગણિત, તો આવા 4 સબ્જેક્ટમાં તો 3 સબ્જેક્ટમાં તમે સારું એવું સ્કોર પરફોર્મન્સ આપી શકશો. જ્યારે ગુજરાતી સાહિત્ય અને લેંગ્વેજ, હંમેશા ગુજરાતી સાહિત્ય અને લેંગ્વેજ મારો પસંદનો વિષય રહ્યો છે અને ગુજરાતી સાહિત્યમાં મેં લગભગ ગુજરાતી સાહિત્યની કોઈ પણ રચનાઓ જે છે એના વિશે કોઈ પણ માહિતી બાકી નથી રાખી. અને મેં તૈયારી દરમિયાન ગુજરાતી સાહિત્યમાં લગભગ કવિતાઓથી માંડી અને સાહિત્યકારોના જીવનચરિત્ર તમામ પ્રકારની માહિતી જે ગુજરાતની GCRTની બુકમાં જે અગાઉના મુદ્દા પર આપવામાં આવે છે એ કરેલી. અને ગુજરાતની GCRTના બુકમાં જે પાછળના સમાનાર્થી શબ્દો અને શું કહેવાય જે પાછળ જે શબ્દાર્થો આવે છે, શબ્દ સમૂહ આવે છે અને વ્યાકરણનું પોર્શન જે ગુજરાતની GCRTની ટેક્સ્ટ બુકમાં છે એમાંથી એક પણ વસ્તુ મને નહોતું આવડતું અથવા ના આવડતું હોય એવું નહોતું રાખ્યું. જેના લીધે મારે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણમાં સારા માર્ક્સ આવ્યા. ત્યાર પછી ગુજરાતી બાદ ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજમાં મેં 10મા ધોરણની રેડી રેકનરના તમામ એક્સરસાઇઝો કરેલી અને એના લીધે મારે લગભગ ઇંગ્લિશમાં 1-2 માર્ક કપાયા હતા. મારું કહેવાનો મતલબ મિત્રો એ જ છે કે તમે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનો એક પણ મુદ્દો તમે બાકી રાખશો નહીં. તમામ મુદ્દાઓ તમને એકદમ કોન્ક્રીટ ક્લિયર હોવા જોઈએ અને તમને તમામ પ્રકારના મુદ્દાઓમાં એક પણ માર્ક ના જાય. જો આ 20 માર્કમાંથી ટોટલ 40 માર્ક છે, 40 માર્કથી તમે 35ની આસપાસ સ્કોર કરો છો તો સમજો કે તમે હવે તમારે 50 માર્કના એક્ઝામ માટે લડવાનું છે. જો 50 માર્કમાં તમે જે મુદ્દા નંબર 1 છે જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, એમાં જો 50માંથી તમારે 40-45 માર્ક્સ આવી જાય બરાબર, તો તમે અંદાજિત તમે 80-85 માર્ક્સની આસપાસ પહોંચી જાઓ. આ જેના લીધે તમે તમારું સિલેક્શન કમ્પ્લીટ કરી શકો છો. ગુજરાતમાં લગભગ આ વખતની ભરતીમાં 3437ની આસપાસ જગ્યાઓ છે. એમાં મહિલા અનામતને બાદ કરતાં જે બાકીની સીટો રહે છે એટલી સીટોમાં તમામ ઉમેદવારો જે પુરુષ મિત્રો છે એમને અને જે બાકી રહેલી મહિલાઓ છે જે અનામતમાં નહીં આવી શકે એ તમામ મહિલા મિત્રોએ આમાં પ્રયત્ન કરવાનો છે. એનો મતલબ કે તમારો ટાર્ગેટ એકદમ ફિક્સ છે કે આટલી જગ્યાઓ છે, આટલો સમય છે અને આટલો સિલેબસ છે. આ 3 મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખીને કરશો તો તમે લગભગ તલાટી કમ મંત્રીની એક્ઝામમાં ક્યાંય અસફળ થશો નહીં. હવે હું તમને મારા પરીક્ષાની તૈયારી દરમિયાન જે મારું ચોપડીઓનું લિસ્ટ હતું એની ચર્ચા થોડી કરીશ. તો ચોપડીઓ બાબતે મારું તમને એક જ કહેવું છે કે દરેક બુક સારી હોય છે જો એનો વાંચના સારો હોય તો. એક આ વાક્ય મારા મગજમાં વર્ષોથી ફરતું રહે છે અને એટલા માટે હું તમને કહીશ કે ગણિત વિજ્ઞાન માટે મેં એક ગણિત માટે નીરજ ભરવાડ સાહેબની બુક લગભગ 3-4 વાર ગણી હતી. એ વખતે મેં ભરવાડ સાહેબનો કોઈ ક્લાસ પણ નહોતા કર્યા, પરંતુ માર્કેટમાં એમની બુક અવેલેબલ હતી એટલે એ બુક કરી હતી. અને વિજ્ઞાન માટે મને એક કોઈ ક્લાસીસનું મટીરિયલ હતું જે તે ટાઈમે મેં
PDF મને મળી હતી, મને યાદ નથી કયા ક્લાસીસનું હતું, પરંતુ મેં વાંચેલું, પરંતુ એ બહુ ખાસ મને ફાયદો કર્યો નહોતો. મારું તમને એ જ કહેવું છે કે દરેક સબ્જેક્ટ વાઇઝ માર્કેટમાં દરેક ઢગલો બુકોનો અવેલેબલ છે, પરંતુ તમે કોઈ પણ એક સબ્જેક્ટની એક બુક લઈ લો અને એક બુક વારંવાર વાંચો તો તમે પાસ થઈ જ જશો. મેં માત્ર 4 મહિના મહેનત કરી હતી અને 4 મહિના દરમિયાન મેં સખત હાર્ડવર્ક કર્યો. તો મારું એક શેડ્યુલ હતું કે સવારે 5 વાગે ઉઠી જવાનું, 5 વાગે ઉઠીને ચા પાણી કરીને થોડુંક વોકિંગ કરવા જવાનું, વોકિંગ કર્યા બાદ 10-15 મિનિટ મેડિટેશન કરવાનો પ્રયત્ન કરવાનો અને સવારે એક્ઝેક્ટ 6:30 વાગ્યાથી 7 વાગ્યાની આસપાસ આપણે વાંચવા બેસી જવાનું. હું મારા મિત્રના રૂમ પર રહીને તૈયારી કરતો હતો અને અમે જમવાનું બધું જાતે જ બનાવતા હતા, જાતે જ મેનેજ કરતા હતા અને છતાં પણ 4 મહિનાની અંદર તૈયારી થઈ જાય. અને એવું નથી કે ગાંધીનગર કે કોઈ સારી સિટીમાં જઈને અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ જોઈન કરીને તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. આ તૈયારી દરમિયાન મેં કોઈ પણ ક્લાસ કરેલો નથી અને છતાં હું ગાંધીનગર જિલ્લામાં સૌથી ઊંચું મેરિટ હતું એ જિલ્લામાં સિલેક્શન મારું થયું છે. તો મારું તમને એ જ કહેવું છે મિત્રો કે કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે તમારી જોડે સાધન અને શસ્ત્રો હોવા જોઈએ. તમારી જોડે એક બુક લિસ્ટ છે, તમારી જોડે અભ્યાસક્રમ છે, તમારી જોડે એક સમય છે. તો એક પણ બુક નક્કી કરો કે આ બાજુ હું એક બુકનો થપ્પો મૂકીશ અને જે બુક વંચાય છે આ બાજુ ગોઠવતો છે, ફરીથી આ બાજુ પૂરી થશે તો આ બાજુ મૂકતો છે. જો તમે આવી રીતે તૈયારી કરશો ને સતત 4 મહિનામાં 4 જ જગ્યાએ જવાનું રાખો. મેં એવું પ્લાનિંગ કરી દીધું 4 મહિના અને 4 જગ્યાએ જવાનું. તો મારા પરિવારમાં જતો, મારા મિત્રના ઘરે જતો, મારી બહેનના જોડે જતો અને મારા જે અંગત મિત્રો છે કે જેના જોડે બેસતો. ટૂંકમાં જેટલું તમે મિનિમાઇઝ કરશો તમારું બેકગ્રાઉન્ડ અથવા તમારો જે સામાજિક સંબંધો 4 મહિના દરમિયાન, બાકી તો તમારે આખી નોકરી લાગ્યા પછી તમારે જે કરવું કરી શકો છો, ફરી શકો છો, બધું કરી શકો છો. પરંતુ 4 મહિના તમે જેટલો તમારો સમય મિનિમાઇઝ કરીને વાંચનમાં આવતા આપશો તો તમે પાસ થઈ જશો. એક ઊંઘવાનો તમારો શેડ્યુલ ફિક્સ હોવો જોઈએ અને એક વાંચવાનો શેડ્યુલ ફિક્સ હોય. આ દરમિયાન તમે એકાદ મિત્ર જોઈએ ચા પાણીના સમયે થોડી ચર્ચા વિચારણા કરી એક હંબલ અને સામાજિક બેકગ્રાઉન્ડમાં રહેવાનો પ્રયત્ન કરી શકો છો. તો મેં 4 મહિના દરમિયાન સતત એક જ શેડ્યુલ રાખ્યું કે સવારે ઉઠીને વાંચવાનું, જમવાના ટાઈમે જમવાનું બનાવવાનું અને રાત્રે ઊંઘતી વખત થોડા ગીતો અથવા તો થોડુંક મ્યુઝિક લાઇટ સાંભળી અને હું 12, 12:30 અથવા 1 વાગ્યા સુધીમાં સૂઈ જતો. મિત્રો મારું આ એક શેડ્યુલ હતું. હવે હું આપને વાત કરીશ કે મારે નોકરી દરમિયાન જે અનુભવો હતા. તો મારા અનુભવ એ માનવું છે કે વર્ગ 3માં ડીવાયએસઓ અને નાયબ મામલતદારને અપર ક્લાસથી બાદ કરતા વર્ગ 3માં તલાટી કમ મંત્રી જેવી ગ્રામ્ય કક્ષાએ અથવા અન્ય કોઈ જોબ હું ડાયનેમિક માનતો નથી. આ નોકરી દરમિયાન તમે જેટલું શીખશો એટલું ઓછું છે અને હું માનું છું કે જેમ જિલ્લામાં કલેક્ટરનો બોબો છે, તાલુકામાં TDO અને મામલતદારનો બોબો છે, એમ ગ્રામ્ય કક્ષાએ જો કચેરીના વડા તરીકે જો કામ કરતો હોય તો કોઈ તલાટી કમ મંત્રી. તમને જાત જાતના અનુભવો થશે, જાત જાતના લોકો મળશે, તમને તમામ પ્રકારના દબાણોમાં કામ કરવાનું આવશે અને સારા કામો બી કરવા મળશે. તમે તમામ પ્રકારની યોજનાઓ, ગ્રામ્ય કક્ષાની યોજનાઓ, મકાનો બનાવવા, ગામમાં તમામ પાયાની સુવિધાઓ, બધી યોજનાઓ તમારા સુપરવિઝનમાં થતી હશે. એટલે આપ સમજી શકો છો કે તલાટી કમ મંત્રી જે પોસ્ટ છે એ કેટલી અગત્યની છે. તમારે જ્યારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે તમારે એક માઇન્ડસેટ ક્લિયર કરી દેવાનું કે તમે સેવા કરવા આવો છો. આપણી જે પરીક્ષાઓના જે બોર્ડ છે, ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ, જે PSCનું બાદ છે, ગુજરાત જાહેર સેવા આયોગ, તો આપણે એક સરકારી પરીક્ષાને હંમેશા સેવાની દ્રષ્ટિકોણથી લેવું જોઈએ. અને ગ્રામ્ય કક્ષાએ જો તમે આ વસ્તુ તમારા ચરિત્રમાં ચરિતાર્થ કરશો તો હું એવું માનું છું કે નોકરી તમને ઘણું બધું શીખવાડશે. અને મેં મારો અંગત અનુભવ કહું તો ગ્રામ્ય કક્ષાએ ઘણા બધા તમે જ્યારે કોઈને મકાન ના હોય એની જેવી તમે પર્સનલ રસ લઈને અથવા એના યોગ્ય વ્યક્તિને જો મકાન અપાવો છો એના મને જે સંતોષ મળશે એના આશીર્વાદ તમને મળશે. બીજું મારું તમને એ કહેવું છે કે ગ્રામ્ય કક્ષાએ એક ક્લાસ 3ની નોકરીમાં જેને નાણાકીય પાવર્સ આપેલા છે એવી એક જ પોસ્ટ છે જે તલાટી કમ મંત્રીની. અને તાજેતરમાં મેં તલાટી કમ મંત્રીની પરીક્ષાઓમાં ઘણા બધા પ્રશ્નો પણ થતા હતા. તલાટી કમ મંત્રી જેની નોકરી બાબતે ઘણી બધી ભ્રમણાઓ પણ ફેલતી. પણ મારું અંગત માનવું છે કે તલાટી કમ મંત્રીઓના પગાર ખૂબ સારા છે. ગાંધીનગર જેવી સિટીમાં તમે 19,950માં બહુ સારી જિંદગી જીવી શકો છો. એટલે મિત્રો પગાર બાબતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અગત્યની વસ્તુ એ છે કે મારું એવું માનવું છે કે આ નોકરીમાં આવશો તમે ત્યારે તમે એટલા બધા ડાયનેમિક ફીચર તમારી અંદર ડેવલપ થશે અથવા તમે એટલું બધું સમજી શકશો જીવનને અને તમે નોકરીમાં બી વહીવટી જીવનમાં બી તમે મામલતદાર, કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ સુધીના સંપર્કો તમારા થશે અને એ દરમિયાન તમે વહીવટી પ્રક્રિયામાં એટલા બધા માસ્ટર થતા જશો કે હું એવું માનું છું કે બીજી કોઈ નોકરીમાં તમે આવું કરી નહીં શકો. એટલે મિત્રો તલાટી કમ મંત્રીની નોકરી ખૂબ સરસ છે. અને પહેલાં એક પ્રશ્નો રહેતા હતા કે તલાટી કમ મંત્રીઓ ગામે જતા નથી. તો હું ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 4-4.5 વર્ષની નોકરી કરું છું. એ દરમિયાન મેં એવું જોયું છે કે આ એક મિથ હતું. પહેલાંના ટાઈમમાં વાહનો નહોતા, રસ્તાઓ સારા નહોતા, કનેક્ટિવિટી નથી, એટલે ગામડાના લોકો સુધી તલાટી કમ મંત્રીને પહોંચવામાં જ્યારે અંતરિયાળ ગામમાં હોય ત્યારે પ્રશ્નો થતા હતા. પરંતુ આજના સમયમાં એવું કોઈ જ છે નહીં અને નવી પેઢી અને જૂની પેઢી એક તાલમેલ સાથે સંકલન સાધીને એકબીજાને જ્ઞાનનું
આદલા બદલી કરે છે, જેના લીધે ગ્રામ્ય કક્ષાએ આજે અત્યારે કોઈ એવા પ્રશ્નો થતા નથી અને ખૂબ સરસ કામગીરી ચાલે છે મિત્રો. આજે હું પોતે 10:30 થી 6-5 સુધી નોકરી કરું છું ગ્રામ્ય કક્ષાએ અને મારા મિત્રોમાં ગાંધીનગર તાલુકામાં મેં જોયું છે કે લગભગ બધા મિત્રો ડાયનેમિક કામ કરે છે અને એના લીધે એક ગ્રામ્ય લેવલે જે તલાટી કે મંત્રીની ક્યાં આવતા નથી જતા નથી આ છે તે છે એ પ્રકારની જે એ ઇમેજ બની હતી એ ઇમેજ એકદમ દૂર થઈ ગઈ છે. એટલે મિત્રો આપણે બી આ સિસ્ટમનો ભાગ બનીએ તો આપણે હંમેશા એક યાદ રાખવાનું કે આપણા ત્યાં અરજદાર જ્યારે આવે છે એની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. તમારા જોડેથી તમે ભણેલા ગણેલા છો, આજે લગભગ દરેક વ્યક્તિ ગ્રેજ્યુએટ છે અને ગ્રેજ્યુએટ વ્યક્તિ જોડેથી એમને ફોર્મ ભરવાની પણ અપેક્ષા હોય કે ફોર્મ પણ તમારે ભરી આપવું પડશે, એને સમજાવવું પડશે અને બીજી વાર જ્યારે એ વ્યક્તિ આવે તમારી જોડે કોઈ પણ અરજીનો દાખલો લઈને તો તમે એને એટલું કેપેબલ બનાવી શકીએ કે પોતાની જાતે ભરી શકે. સ્ટાર્ટ કિરણભાઈ. મિત્રો હવે આવનાર સમયમાં જે તલાટી કમ મંત્રીની જે ભરતી છે બરાબર એમાં જાન્યુઆરી 2023માં લેવાની છે. અંદાજે આપણી જોડે 61 દિવસનો ટાઈમ આપણે માનીને ચાલીએ. જીપીએસસીની પરીક્ષા અને જે તારીખો જો કદાચ મિસમેચ થતી હશે તો મંડળ જે નિર્ણય કરે, પરંતુ આપણે એવું માનીને ચાલવાનું કે આપણી જોડે 60 દિવસ છે અને 60 દિવસ એ ખૂબ અગત્યના છે અને ખૂબ જરૂરી છે અને મારું એવું માનવું છે કે એટલા પૂરતા પણ છે. તમારો એક પણ દિવસ ઓછામાં ઓછા તમે 12-13 કલાકનું રીડિંગ કરશો. ગાંધીનગર રહીને જે મિત્રો તૈયારી કરે છે એક અથવા ગામડામાં રહીને પોતાના મિત્રોના રૂમ પર કોઈ પણ જગ્યાએ તમામ મિત્રોની મહેનત રંગ લાવશે. એટલે મિત્રો તમે એવું સહેજ પણ નહીં રહેતા કે સમય ખૂબ ઓછો છે, સમય પર્યાપ્ત છે અને તમારી હાર્ડવર્ક. મેં ઇન્દિરા ગાંધીજીનું એક વાક્ય વાંચ્યું હતું જેમાં મેં વાંચ્યું હતું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને બસ આ એક જ વાક્ય પર તમારી મહેનત નોકરી ટકેલી છે. તમે હાર્ડવર્ક કરો છો. મેં પોતે ખૂબ હાર્ડવર્ક કર્યું છે જે તે ટાઈમે અને સવારે 4 વાગે ઉઠવાનું થાય અને રાત્રે મોડું ઊંઘવાનું થાય તો ક્યારેય ગભરાવાનું નહીં. બસ 2-2.5 મહિના તમારે આપી દેવાના છે, એકદમ ડેડિકેટેડ આપવાના છે અને તમારી જોબ સિક્યોર હશે એવી મારી તમને ગેરંટી છે. મિત્રો બીજું મારું તમને એ જ કહેવું છે કે હવે તમે આવનારી પરીક્ષાને થોડા ઘણા દિવસો છે, તમે તમામ સામાજિક અથવા સોશિયલ ડિસ્કનેક્ટ થઈ અને 2.5 મહિના તમે ખૂબ મહેનત કરો અને આવનાર સમયમાં તમારા મા બાપ પરિવારનું અને તમારા મિત્ર મંડળને ક્યાંક મદદરૂપ થાવ અને જોબ લાગો અને તમે એક સારા જગ્યાએ સેટ થાવ એવી મારી તમને શુભકામના છે.